ગોત્રી હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડોક્ટર હિરેન સોની, જેમણે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમણે ચીરફાડ કર્યા વગર 300 ઓપરેશન પૂરા પાડ્યા છે. આજે તેમણે 300મું ઓપરેશન કર્યું. સુરેન્દ્રનગરથી એક દર્દી આવ્યા હતા, જેમણે મોઢાના ભાગમાં પથરી હતી અને એન્ડોસ્કોપની મદદથી કોઈપણ પ્રકારના ચીરફાડ કર્યા વગર આ પથરી બહાર કાઢી ડોક્ટર હિરેન સોનીએ દર્દીનો જીવ બચાવ્યો છે. મોઢામાં થયેલી પથરી જેને બહાર કાઢવા માટે લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. સુરેન્દ્રનગરના એક દર્દી કે જેમને પણ મોઢામાં પથરી થઈ હોય તે ઘણી બધી હોસ્પિટલમાં ગયા, પરંતુ બધી જ જગ્યાએ તેમને 3 થી 4 લાખ રૂપિયાનું ખર્ચ બતાવવામાં આવ્યો હતો. અને પછી આ દર્દી ગોત્રી હોસ્પિટલના ડોક્ટર હિરેન સોનીના સંપર્કમાં આવ્યા, ત્યારે ડોક્ટરે વગર ઓપરેશન કરે એન્ડોસ્કોપની મદદથી દર્દીની પથરી બહાર કાઢી અને દર્દીને નવું જીવન આપ્યું. ઈએનટી વિભાગના ડોક્ટર હિરેન સોની પાસે ઇલાજ કરાવવા માટે લોકો વિદેશથી દેશના અલગ અલગ ખૂણાએથી આવતા હોય છે. આખા ગુજરાતમાં જે ડોક્ટરો ઓપરેશન નથી કરી શકતા એ ડોક્ટર હિરેન સોની કરી બતાવે છે, જેને લઈને ડોક્ટર હિરેન સોનીએ લોકોની બીમારી ઘણી બધી વાર દૂર કરી છે. વિભાગના ઈએનટી વિભાગના ડોક્ટરો અને હેડની મદદથી આજે તેમના 300 ઓપરેશન પૂર્ણ થયા છે. મારું નામ વેગલ ખોડીદાસ ગોરધનભાઈ છે. હું સુરેન્દ્રનગરથી આવું છું અને મને અહીંયા પથરીનો દુખાવો હતો છેલ્લા 2 વર્ષથી. હું અહીંયા વડોદરામાં આવીને હિરેન સાહેબની સલાહ મુજબ દવા લઈ ઓપરેશન કરી સફળતાપૂર્વક મને પથરી કાઢી સંપૂર્ણ સારું કરી દીધેલ છે. એ બદલ હિરેન સાહેબનો ખૂબ ખૂબ આભાર. શું માનો છો, કેટલા દિવસથી તમે અહીંયા હાજર હતા અને કેટલી તકલીફ હતી, કઈ કઈ જગ્યાએ તમે જઈને આવ્યા છો હોસ્પિટલ? હું સુરેન્દ્રનગર 2 હોસ્પિટલે દવાખાને જઈ સલાહ લીધી અને એ સાહેબે મને અહીંયા વડોદરા મોકલો કે અહીંયા જાઓ કે અહીંયા તમારું ઓપરેશન થઈ જશે અને અહીંયા બધું સારું છે, દૂરબીનથી ઓપરેશન થાય છે, કોઈ ચેકાચૂકી નહીં, કોઈ બીજું કંઈ તકલીફ નહીં. એ બદલે દૂરબીનથી ઓપરેશન થઈ જશે અને સારું થઈ જશે. મેં સવા હોસ્પિટલમાં સલાહ આપી હતી કે અહીંયા જાઓ એમ. કેટલું ટફ હતું ઓપરેશન, ખાસ કરીને તમારા માટે કે તમે બીજી હોસ્પિટલમાંથી જઈને આવ્યા હતા, અહીંયા આવીને એક મનમાં બીક પણ હશે? હા, સારું છે અહીંયા હિરેન સાહેબનું કામ. નગરજનોને શું કહેશો, ખાસ કરીને ગોત્રી હોસ્પિટલ વિશે નગરજનોને શું કહેશો? ના, સારું છે ગોત્રી હોસ્પિટલ, GMRS હોસ્પિટલ. અહીંયા બીજા દર્દીને પણ આ માટેની સારવાર લેવી જરૂરી, કે બીજા દવાખાને જાઓ તો તમારે ચેકો મારે, કાપીને કાઢે, ટાંકા ટૂંકી થાય, એવું બધું થાય અને વધારે તકલીફ પડે. અને અહીંયા આવીએ તો સારું કે કોઈ બીજી તકલીફ ના પડે અને આપણને જલ્દી રાહત થઈ જાય. આપનું નામ? વેગલ ખોડીદાસ ગોરધનભાઈ. ડૉક્ટર હિરેન સોની, ઈએનટી વિભાગ, GMRS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે ઈએનટી વિભાગના વડા અને પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અમારે ત્યાં જે સલાઇવરી એટલે લાળ ગ્રંથિ જે ખરી, જે આપણી પાસે પેરોટિડ, સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્યુઅલ એવી 3 અને બીજી બાજુ 3 એટલે 6 લાળ ગ્રંથિ હોય. આની તકલીફ જ્યારે થાય, જેમાં એમાં પથરી થાય, કે જ્યારે એની અંદર સંકળાશ થાય, કે જ્યારે એની અંદર સોજું આવે, આ બધા કારણસર દર્દીને મીલ ટાઈમ સિન્ડ્રોમ એટલે જમતી વખતે દુખાવો ઉપડવાની તકલીફ થાય. આ પર્ટિક્યુલરલી એવી વસ્તુ છે કે જ્યારે દર્દી જમે ત્યારે જમવાના કારણે લાળ વધારે બને, પણ નળીની અંદર બ્લોકેજ હોવાના કારણે લાળ નીકળી શકે નહીં. અને જ્યારે લાળ નીકળી ના શકે ત્યારે એના કારણે લાળ ગ્રંથિનો ભાગમાં સોજો આવી જાય અને દુખાવો થાય, જે ધીરે ધીરે ઓછો થઈ જતો હોય છે. પણ જેના કારણે દર્દીને જમતી વખતે તકલીફ થવાના કારણે દર્દી જમવામાં પણ તકલીફ અનુભવે છે અને ઘણી વખત જમતા માટે ડરે પણ છે. આના માટે અત્યાર સુધી આપણા માટે લાળ ગ્રંથિ કાઢવા સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં. પરંતુ આપણી હોસ્પિટલ ખાતે 2016થી આ નવી પદ્ધતિથી એટલે એન્ડોસ્કોપીથી, જેમાં મોઢા દ્વારા જ જે નળી ખરી એમાં જઈ અને નળીને સાફ કરી, પથરી કાઢી કે સ્ટીનોસિસ કે સંકળાશ હોય તેને પહોળી કરી અને સારું કરવાની પદ્ધતિ ચાલુ કરવામાં આવેલી હતી. આજ તારીખ સુધી GMRSની 13, ગવર્મેન્ટની 6, આ બધી જ મેડિકલ કોલેજ અને ગુજરાતભરની બધી જ કોર્પોરેટ હોસ્પિટલમાં આપણી એકમાત્ર હોસ્પિટલ છે જે આ સ્પેશિયલાઇઝ સેવા આપે છે. અમારે લગભગ અત્યાર સુધી 300 ઉપરના દર્દીઓએ આનો લાભ લીધેલો છે. અમારે ત્યાં ગુજરાતના દરેક જિલ્લામાંથી દર્દીઓ આવેલા છે. ઇવન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
હમણાં છેલ્લે એક કર્ણાટકનું પેશન્ટ હતું. આ બધા દર્દીઓ તથા ઘણા NRI દર્દીઓ પણ જેમને આ તકલીફ હોય તેના માટે અહીં આ હોસ્પિટલમાં આવે છે અને આ સુવિધાનો લાભ લે છે. સર બીજી હોસ્પિટલમાં કેટલું કોશિશ હશે તો પ્રાઇવેટ હોસ્પિટલની વાત કરીએ આ પ્રાઇવેટ હોસ્પિટલમાં જોવા જઈએ તો લગભગ 1.5 થી 2.5 લાખ જેટલો ખર્ચો આમાં થતો હોય છે. આમ જોવા જઈએ તો અમારા એસોસિએશનના ડેટા પ્રમાણે ભારત વર્ષમાં એટલે ભારત દેશમાં અત્યારે લગભગ 40 થી 50 સેન્ટર છે જે આ સુવિધા આપે છે. દરેક રાજ્યમાં એટલે આપણા 27 રાજ્યો ભેગા થઈ અને લગભગ 40 થી 50 સેન્ટર જ છે. સર માની શકાય ગુજરાતનું જેવું આ ગોતું હોસ્પિટલ એવું છે કે જે તમે એકથી કાંઈ પ્રોપરલી ઓપરેશન કરી શકો છો? ભૂતરી હોસ્પિટલ અને કોલેજ આ ઓપરેશનમાં પાયોનિયર એટલે સર્વપ્રથમ શરૂ કરનારા છીએ અને હજી દરેક દર્દીઓને અમે સફળતાપૂર્વક આમાંથી સારા કરી શક્યા છે. લગભગ 300 જેટલા દર્દીઓ કે જેમને જો આપણે આ સગવડ ના હોત તો લાળ ગ્રંથિનું ઓપરેશન એટલે બહારથી ચેકો મૂકી અને ઓપરેશન કરવું પડ્યું હોય જેની અંદર જોખમ પણ રહેલું હોય છે. એમાંથી લગભગ અમે 300થી વધારે દર્દીઓ એટલે અમારે લગભગ 2 દર્દીઓને બીજા કોઈ કારણસર લાળ ગ્રંથિ કાઢવાની જરૂર પડી. બાકી 300થી વધારે દર્દીઓમાંથી અમે બધા જ દર્દીઓની લાળ ગ્રંથિ બચાવી શક્યા છે અને અત્યારે એ લોકો ઘણી સારી રીતે એમનું જીવન જીવી રહ્યા છે. સર આજે પેશન્ટ આવ્યું છે ભાવનગરથી જે આ ખોડીદાસભાઈ સુરેન્દ્રનગરથી આવેલા છે. તે લગભગ 2-1 વર્ષથી આ બીમારીથી હેરાન થઈ રહ્યા હતા. તેમના માટે એમને પહેલાં ત્યાં પોતાના લોકલ જગ્યાએ દવા કરાવવાને લીધે એમને થોડુંક સારું હતું પણ તે છતાં વારંવાર લાળ ગ્રંથિમાં સોજો આવી રહ્યો હતો. પછી તેઓ અમારી પાસે આવ્યા અને અમે સદનસીબે લાળ ગ્રંથિની પથરી બહારથી કોઈ ચેકા વગર દૂરબીન દ્વારા કાઢી શક્યા. એમને લગભગ 3 પથરી હતી. એ 3 પથરી અમે કાઢી શક્યા અને અત્યારે હવે એમને સારું છે. તમે એમની સાથે વાત કરી શકો છો. સર એક લાસ્ટ ક્વેશ્ચન કે નગરજનો માટે શું સંદેશો આપવા માંગશો? લાળ ગ્રંથિમાં પથરી થવાનું મુખ્ય કારણ જે કહી શકાય તે જેમ કિડનીમાં પથરી થવાનું કારણ હોય છે અને જેના કારણે આપણને પાણી વધારે પીવાથી એમાં તકલીફ થવાની શક્યતા ઘટે છે તેમ લાળ ગ્રંથિમાં પણ પાણી વધારે પીવાથી આ તકલીફ ઘટે છે. પણ આ બેઝિકલી મેટાબોલિક ડિસઓર્ડર છે કે જ્યારે એની અંદર વારંવાર ચેપ લાગે અને એની અંદર ધીરે ધીરે પથરી થવાની શરૂઆત થાય ત્યારે દર્દીને હેરાનગતિ થાય છે. શરૂઆતમાં એવું કોમન કન્સેપ્શન હતા કે બહુ ઓછા દર્દીઓને આ તકલીફ થાય છે પણ જ્યારથી આ રીતની સગવડ અમલમાં મૂકવામાં આવેલી છે ત્યારથી અમે જોયું છે ઘણા બધા દર્દીઓને આ રીતની તકલીફ હોય છે અને કોઈ જાતની સારવાર નહીં હોવાના કારણે અને મોટા ઓપરેશનની બીક હોવાના કારણે દર્દી હંમેશા ગભરાતા રહેતા હતા જે હવે એ લોકો કરાવડાવી શકે છે. જો તમને લાળ ગ્રંથિમાં કોઈ પણ તકલીફ હોય જેમ કે લાળ ઓછી બનવા કારણે જીભ સુકાઈ જવી, બોલવામાં તકલીફ પડવી, તમને લાળ ગ્રંથિમાં તકલીફ હોવાના કારણે જમતી વખતે સોજો આવી જવો, આવું કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણે એને સારું કરી શકીશું.